કરશો તો એ એક જ વર્ષમાં એની મેટર એને ચાલતી થઈ જશે ને એવું જ બન્યું છે. એ પહેલા તમે કેટલા વર્ષ સુધી એ બચ્ચાની તમે દવા કરી? 2 વર્ષ લગભગ અમે એ બચ્ચાની દવા કરી ને કુદરતી રીતે જયેશભાઈ થી શું છે કે સંકળાયેલો છે તો ફોન કરતા કરતા વાતચીતને નીકળી. એ કીધું કે એને ઘરે બોલાયા તો ઘરે કહે કે આ તમારી દિશા જ ખોટી છે કે દિશાના સબબ મેં કીધું કે એ ગેટ ચેન્જ કરવાનું કીધું. ગેટ ચેન્જ જેવો કર્યો અને કીધેલું કે 1 વર્ષની અંદર એ એનું નોર્મલ રૂટીન ચાલુ થઈ જશે. આજે ભગવાનની દયાથી એ નોર્મલ એક્ટિવિટીઝ કરે છે. પોતાના પગે ચાલીને જાય છે. બંને પગમાં ઓપરેશન થયા પછી ઘણું બેટર અને બેટર થતું જાય છે અને સ્કૂલે જાય છે. એના જે રોજના કાર્ય હોય એ નોર્મલ રીતે કરે છે. મેન્ટલ પીસ, મધર, ફાધર, ફેમિલી બધી રીતે ઘરના અંદર એક મેન્ટલ પીસ, મેન્ટલ સુકૂન થઈ ગયું છે કે જેનાથી શું છે કે આપણે ઘરમાં દાખલ થઈએ ત્યાંથી જ પોઝિટિવ એનર્જી આપણે ખબર જ પડી જાય છે. આ બી એક જયેશભાઈનો ઘણો મોટો અમારા ઉપર એહસાન છે. બીજો એક મહત્વનો કિસ્સો જે યાદ આવે છે એ શું છે કે આ ગેટ અમારો પહેલે ખોટી દિશામાં હતો પણ અને બોમ્બે ગયા ડોક્ટરને ચેકઅપ કરતા હતા. ડોક્ટર કહે કે ઓપરેશન કરવું પડશે. કોનું ઓપરેશન? એટલે દીકરીનું જ ઓપરેશન કરવું પડશે. અચ્છા, જેને પગનું પાછું. અચ્છા અચ્છા. તો અમે એકદમ મૂંઝવણમાં ને એ જ અરસામાં અમને જયેશભાઈ પાછા મળ્યા. જયેશભાઈ સાથે અમે જયેશભાઈને કન્સલ્ટ કર્યા. જયેશભાઈ કે તમે પહેલી તકે આ દરવાજાને ચેન્જ કરી કરો ને અમે એ દરવાજાને તાત્કાલિક ચેન્જ કર્યો ને જયેશભાઈએ કીધેલું હતું કે 1 વર્ષની અંદર આ ચાલતી થઈ જશે ને ઓપરેશન બી તમે જોજો નહીં કરવું પડે. અમારે તો સમજમાં નથી આવતું કે આ ચમત્કાર છે કે શું છે. ને ભગવાનની દયાથી એમ સમજો કે ભગવાનના આશીર્વાદ જ જયેશભાઈ છે કે જે અમને આ વસ્તુ બતાવી. મેં તાત્કાલિક એના જે કહેવો કઈ છે તે હું કરું છું. એના તાત્કાલિક કહેવા પર અમે અમારા ઘરના દિશા ચેન્જ કરી ને આજે મેં અનુભવેલું છે કે હકીકત આ દિશા ચેન્જ કરવાથી ધીમે ધીમે બધી એની તકલીફો દૂર થઈ ગઈ. તમે જે બોમ્બેમાં ડોક્ટરને બતાવવા ગયા, દરવાજો ચેન્જ કર્યા પછી ત્યાંનો કંઈક અનુભવ કહેવા માંગતા હતા? ને અનુભવ એ છે કે ડોક્ટરને પછી અમે ઓપરેશન કરવા ગયા તો ડોક્ટરે એમ કીધું કે આનો ઓપરેશનની જરૂરત જ નથી. જે ઘણી આશ્ચર્યજનક વાત છે. એટલે તમારી ત્યાં આગળ જવાની ઓપરેશન કરાવવા માટે તમે ગયેલા હતા ડોક્ટરને આપેલી એપોઇન્ટમેન્ટ મુજબ? બરાબર છે. અને ત્યાર પછી એમણે ફરીથી ઓપરેશન કરતા પહેલા ચેક કર્યું કે આમાં તો ઘણો બધો ઇમ્પ્રુવમેન્ટ થઈ ગયો છે એમ. ને એ અરસામાં શું છે ડોક્ટરે જયારે અમને કીધું કે ઓપરેશન કરવું પડશે તો અમે થોડા 10-15 દિવસનો ટાઈમ લીધો કે જરા અમે બહુ મૂંઝવણ. મને વિચાર આવ્યો કે ભાઈ થોડો સમજ જ ના પડે કે સર હમણાં ક્યાં ઓપરેશન કરીએ. એ અરસામાં સુરત આવ્યા અને સુરતમાં જયેશભાઈ સાથે કન્સલ્ટ થયું ને 15 દિવસની અંદર જે જિંદગીનો પલટો આવ્યો છે એ એકદમ ભગવાનની દયા આશ્ચર્યજનક છે. ને આ મને ચોક્કસ એમ જ લાગે છે કે આ વાસ્તુનો એક ચમત્કાર છે. ને બેઝિક વાસ્તુ જે મેં વારંવાર કહું છું કે જયેશભાઈ જે છે તે બેઝિક વાસ્તુમાં ઘણું માને છે. ને બેઝિક વસ્તુ એ છે કે મારા જેવા લેમેન જેને વાસ્તુ શું છે તે ખબર નહોતી, હું બી જાડો તો ના સમજતો હતો ને એ મને સમજાયું કે વાસ્તુ એટલે શું. એ વાસ્તુને સમજ્યા પછી જે અમે એનો પ્રયોગ, એનો ઉપયોગ કીધો, એની કલા એની નોલેજ જયેશભાઈએ જે અમારે આપવું એનાથી આજે સચ્ચે અમે ઘણા ખુશ છીએ. ને બસ એક જ દુઆ નીકળે છે કે જયેશભાઈ હંમેશા અમારા સાથે રહે ને જયેશભાઈ હંમેશ સુરતના લોકોને, બહારના લોકોને બધાને એમની નોલેજનો ફાયદો આપતા રહે અને આગળ વધતા રહે. તમે ફાયદો લીધા પછી તમે તમારા સમાજની વ્યક્તિઓને પણ જયેશભાઈ થકી લાભ અપાવ્યો હશે? ઓફકોર્સ, મારા કઝિન બ્રધરને જે લાભ થયો છે એ મારા માણસોને, મારા વર્કર્સના ઘરમાં બી મેં વાસ્તુ કરાવ્યો છે. મારા ફેમિલી મેમ્બર્સ બી બધા જોઈને હવે બધા જયેશભાઈનો કન્સલ્ટ કરે છે
ને ઘણો લાભ થયો છે. હવે ઇન્ડિવિજ્યુઅલી તો મેં તો હવે એવું લાગે છે કે મેં કોઈ કામ જો કંઈ નવું કરવું હોય તો જયેશભાઈના વાસ્તુના વગર તો કરતો જ નથી. વેરી ગુડ. જયેશભાઈ, અભિનંદન તમારા માટે. જે દરેક વ્યક્તિએ અભિપ્રાય આપ્યો છે જાણીને સાંભળીને ખરેખર અમને બધાને જ ખૂબ જ આનંદ થાય છે. અને તમે આ વાસ્તુ વિદ્યાનો લાભ આપણા ભારત દેશને આગળ લાવવામાં ચોક્કસપણે ઉપયોગ કરશો એનો અમને ખાતરી છે. થેન્ક યુ. ટૂંકમાં સ્પષ્ટ અને સાચી વાત કરું તો મારા જીવનમાં હવે બે જ વ્યક્તિનું ઘણું મહત્ત્વ છે. એક અમારા ધર્મગુરુ સૈયદના સાહેબ, જેની રજા અને દુઆ વગર હું કોઈ કાર્ય કરતો નથી, અને મારા મિત્ર જયેશભાઈ કે જેના વાસ્તુના કન્સલ્ટન્સી વગર કોઈ બી પગલું આગળ ભરતો નથી. વારંવાર કહીશ કે જીવનમાં પ્રગતિ કરવી હોય અને સુખમય જીવન કરવું હોય તો મારા મિત્ર જયેશભાઈનો વાસ્તુનો લાભ લઈ, એના નોલેજનો લાભ લઈને આગળ વધવું જોઈએ એમ મારી પ્રાર્થના અને વિનંતી સગલા ભાઈઓને છે. થેન્ક યુ વેરી મચ સબીરભાઈ. થેન્ક યુ. આપની શુભેચ્છા જયેશભાઈને અમે પાઠવીએ છીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ખરેખર એમના જ્ઞાન થકી અને તમારા બધાના શુભેચ્છાથી એ જીવનમાં દેશમાં અને પરદેશમાં ખૂબ જ કીર્તિ અને પ્રસિદ્ધિ મેળવે અને આપણા દેશનું નામ આગળ કરે. આભાર. થેન્ક યુ વેરી મચ. अब आपके सामने सुनीता शाह, जिन्होंने जयेश भाई दवावाला का वास्तु कंसल्टेंट के रूप में जो उपयोग किया है, उनका अनुभव आपके सामने बताया जाता है. सुनीता जी, आपने जयेश भाई का वास्तु कंसल्टेंट के रूप में किस कारण से संपर्क किया? मैं सुनीता शाह फ्रॉम सूरत. हमारे बच्चे नहीं हो रहे थे. हमारी शादी को 7 साल हो गए थे. मेरे फादर इन लॉ खुद डॉक्टर हैं. उन्होंने बॉम्बे, अहमदाबाद सभी जगह पर मेरा ट्रीटमेंट करवाया और काफ़ी हमने भगवान की पूजा वगैरह भी की. उसके बावजूद हमें कोई रिजल्ट नहीं मिला. एक दिन मेरे हस्बैंड को जयेश भाई मिले और आपने कहीं से इनका बारे में सुना कि जयेश भाई के पास कुछ ऐसी विद्या है कि जिनसे ये परिणाम आ सकते हैं? हाँ जी, उनके ऑफिस में वो मिले थे और ऑफिस में उनके बारे में काफ़ी चर्चाएं सुनी हुई थी कि उनसे काफ़ी लोगों को लाभ हुआ है. तो इस तरह से हमने भी सोचा कि शायद वो हमारे लिए भी लाभदायक होंगे और हमने उनसे कंसल्ट किया और उन्होंने जो वास्तुशास्त्र का उपयोग हमें बताया और हमारे घर में जो उन्होंने चेंजेस किए, उसकी वजह से आज मेरे 2 बच्चे हैं और हम उससे काफ़ी खुश हैं. आपको शादी के बाद कितने साल तक ये बच्चे न होने का तकलीफ? 7 years. 7 साल तक बच्चे नहीं थे. और ये जयेश भाई की वास्तु विद्या और वास्तु यंत्रों का उपयोग करने के बाद कितने समय में बच्चे आपको प्राप्त हुए? 18 महीने के आसपास. मतलब करीबन 1.5-2 साल लगे. 2 साल के अंदर हमें रिजल्ट इसका मिल गया. तो आप जयेश भाई की वास्तु विद्या से बहुत ही खुश है? हाँ जी, बहुत खुश हैं क्योंकि हमें रिजल्ट मिला है इसका और इसका प्रूफ मैं आपके सामने दे सकती हूँ. और आप जयेश भाई के लिए आप जनता को क्या संदेश देना चाहेंगे? मैं तो यही बोलूँगी कि ये भगवान स्वरूप है और इनका जो भी सलाह ये देते हैं वो आप जरूर अमल करें और इनसे संपर्क करें. आपको किसी भी तरह की परेशानी हो तो उसका सलूशन इनके पास में है.
થેન્ક યુ વેરી મચ. હવે આપની સમક્ષ IN ટેકરાવાલા સ્કૂલના આચાર્ય શ્રી જ્યોતિર્ભાઈ પંડ્યા, જેમણે સ્કૂલના વિદ્યાર્થીઓ માટે જયેશભાઈની વાસ્તુવિદ્યાનો ઉપયોગ કર્યો હતો, એમનો અભિપ્રાય આપણે સાંભળીએ. પંડ્યા સાહેબ, આપનું કાર્યક્રમમાં સ્વાગત છે. ગયા વર્ષે જયેશભાઈએ આપણી સ્કૂલમાં વાસ્તુશાસ્ત્ર વિશે, ખાસ કરીને બાળકો એનો ઉપયોગ કરીને કેવી રીતે પ્રગતિ કરે એના પ્રવચનો તમે વાલીઓની હાજરીમાં અને વિદ્યાર્થીઓ સાથે કર્યો હતો, તો તેના તમારા અનુભવો જણાવવા વિનંતી. હું ખાસ કરીને બે વાત પર ખૂબ ભાર આપીશ. જયેશભાઈ અમારા અંગત મિત્ર અને વાલી છે. એમના બંને પુત્રો મારી શાળામાં ભણ્યા છે અને સૌથી પહેલું આકર્ષણ તો એક મિત્ર ભાવે થયું હતું. ત્યારબાદ એમના પુત્રોની પ્રગતિ પાછળનું રહસ્ય જ્યારે જાણ્યું કે વાસ્તુશાસ્ત્ર છે, ત્યારે મને ખૂબ રસ પડ્યો હતો. એમના પુત્રો એક સામાન્યમાંથી મેડિકલ સ્ટુડન્ટ સુધીની પ્રગતિ વાસ્તુશાસ્ત્રના હિસાબે કરી છે, તેવું મેં નજર નિહાળ્યું છે. એમના ઘરે જઈને પણ આ વાતની પ્રતિનિધિ મેં કરી છે. ત્યાર પછી એ વસ્તુ મારી શાળાના વિદ્યાર્થીઓ માટે કરવું તેમને મેં નક્કી કર્યું હતું. મારા પોતાના બાળકો માટે પણ આ વસ્તુનો અમલ કરવો તેવું મેં વિચાર્યું હતું. મારા પોતાના બાળકમાં મેં એનો જબરજસ્ત ફાયદો નિહાળ્યો. તમારા બાળકના માટે કે આ 10મા ધોરણમાં એમનો આ જયેશભાઈની વાસ્તુવિદ્યા અને વાસ્તુયંત્રનો ઉપયોગ કર્યો? લગભગ 60-65% લાવતો મારો બાળક એમની સલાહ મુજબ વર્તવાને કારણે 90% સાથે બોર્ડમાં પાસ થયો હતો. અને ત્યાર પછી મારી બેબીનું રિઝલ્ટ પણ એમના લીધે ખૂબ સારું આવ્યું હતું. અને બહુ સામાન્ય ફેરફારો એમણે સૂચવ્યા હતા અને જે શક્ય બનવાથી આ થયું છે એમ હું ચોક્કસપણે માનું છું. ત્યારબાદ મેં મારા અંગત બનાવોને લઈને શાળાના વિદ્યાર્થીઓને પણ ફાયદો મળે તેવું વિચાર્યું અને શાળાના વિશાળ વર્ગને આ ફાયદો અપાવ્યો. દાખલા તરીકે મારા પોતાના અંગત ઓફિસના બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવા, વિદ્યાર્થીઓ કેવી રીતે વાંચે એનું સલાહ સૂચન આપવું, વિદ્યાર્થીઓએ વાંચતી વખતે શું ધ્યાનમાં રાખવું, કઈ દિશામાં બેસવું, બેઠક ઉઠક, કયા સમયમાં વાંચવું, આવા પ્રવચનો એ વિનામૂલ્યે નિસ્વાર્થ ભાવે શાળામાં આવીને આપતા હતા. અને ઘણા બધા વાલીઓએ પછી આ વાતને ધ્યાન પર લઈને ગંભીરતાપૂર્વક પ્રયત્નો પણ કર્યા અને એ તમામના રિઝલ્ટ પણ ખૂબ સારા આવતા મેં નજરો જોયા છે. જે વિદ્યાર્થીઓ પ્રિલિમમાં પણ નબળા પરિણામ લાવ્યા હતા, તેમણે ગંભીરતાપૂર્વક ફરીથી જયેશભાઈનો સંપર્ક કરીને જે પરિણામ મેળવ્યા એવા પણ તમારી પાસે દાખલા હશે? ઘણા બધા. હમણાં જ એક છોકરી આ વર્ષે લગભગ 63-64% સાથે પાસ થતી હતી અને એણે 89% સુધી માર્ક્સ મેળવ્યા. એ પણ મેં આ વખતે નજરો જોયું. એના મમ્મી મારી પાસે જ આવ્યા હતા અને એમણે મને પૂછ્યું ત્યારે મેં મારા પોતાના બાળકનું ઉદાહરણ આપ્યું હતું અને એમને ખૂબ વિશ્વાસ બેઠો અને એમણે એ પ્રમાણે કરવાની કોશિશ કરી અને ખૂબ સારું પરિણામ મેળવ્યું. તમારા દીકરાના 9મા ધોરણમાં કેટલા 60-65% આવતા હતા? 9મા ધોરણમાં લગભગ 70% આવ્યા હતા અને 10મા ધોરણના શરૂઆતના ટાઈમમાં 60% આસપાસમાં હતો. અચ્છા, એટલે 60%થી જયેશભાઈની વાસ્તુવિદ્યા અને એમના વાસ્તુયંત્રનો ઉપયોગ કરવાથી એમને 90% બોર્ડમાં ફાઇનલ એક્ઝામમાં આવ્યા. ખરેખર અભિનંદન જયેશભાઈ. આ વાસ્તુવિદ્યા તો તમારી ગજબની કહેવાય. અત્યાર સુધી અમે આવી વિષયનું કંઈ સાંભળ્યું જ નહોતું કે ખાસ કરીને અભ્યાસમાં વિદ્યાર્થીઓ આટલું બધું સારું પરિણામ લાવી શકે છે. એક વાત મારે કહેવી છે કે અમે શાળામાં એમનો નિયમિત રીતે ઉપયોગ કરીએ છીએ જયેશભાઈનો. દર વખતે વાલી મિટિંગ હોય, વિદ્યાર્થીઓની મિટિંગો હોય, જ્યારે ગ્રુપ મિટિંગ હોય, ચર્ચા થતી હોય, કોઈ સારા પ્રવચનકર્તાની વચ્ચેના ગેપ હોય, ખાસ કરીને જ્યારે વિદાય ફંક્શન હોય વિદ્યાર્થીઓનું 10મા-12મા ધોરણનું, આવા તમામ પ્રસંગોએ તે હાજરી આપે છે. તમામ પ્રસંગોએ તે 5-10 મિનિટ ફાળવીને વિદ્યાર્થીઓને સલાહ સૂચન આપે છે અને એમના સલાહ સૂચનને કારણે વિદ્યાર્થીઓના સ્ટ્રેસમાં ઘણો રાહત થાય છે અને એમની ક્ષમતામાં ઘણો વધારો થાય છે. એક અન્ય વાત હું ચોક્કસ કહીશ કે જયેશભાઈ આપેલું એક કાર્ડ સતત મારા સાથે હોય છે અને અલગ કાર્ડ છે. આ સિવાય બિઝનેસ અને એનર્જી કાર્ડ પણ આવે છે. તો આ કાર્ડ એ મારા સાથે જોડાયેલું કાર્ડ છે. મતલબ કે એવો એક સમય 1 સેકન્ડ પણ નથી હોતો જે મારા કિસ્સામાં ન હોય. એના ફાયદા વિશે મેં ક્યારેય વિચાર્યું નથી, પણ એમણે કહેલા વાત પર વિશ્વાસ છે મને. એક બીજી એક વાત કહીશ. મારા અંગત ફેમિલી મેમ્બર મારા શાળા હતા, એમને એમના પત્ની સાથે થોડોક સંઘર્ષ હતો અને એમના કહેવાથી આવા કાર્ડ એમણે પણ લીધા
અને એ સંઘર્ષ એવો હતો કે એમના વાઈફના પક્ષના લોકો અમેરિકામાં હતા અને એમને અમેરિકા જવાની ઈચ્છા હતી. મારા શાળાને એમના મધરને કારણે ભારતમાં રહેવાની ઈચ્છા હતી. આ સંઘર્ષનો અંત નહોતો આવતો. આ કાર્ડ લીધા પછીથી એ શક્ય બની ગયું. એ 2 વખત પરદેશ ફરીને પાછા આવ્યા અને એમનો મકસદ કામયાબ થયો. એમની વચ્ચે ઘણા સારા રિલેશન્સ સ્થપાયા. સરસ પંડ્યા સાહેબ, એટલે ટૂંકમાં તમે જયેશભાઈના વાસ્તુ વિદ્યાનો ફેલાવો કર્યો. ઘણો બધો સારો ઉપયોગ લીધો છે, સારો ફેલાવો કર્યો અને જબરજસ્ત આજની દુનિયાને તમે જે વાસ્તુ વિદ્યા થકી ખાસ કરીને અભ્યાસમાં વિદ્યાર્થીઓ ઘણો લાભ મેળવી શકે છે એ સંદેશો આપે પાઠવ્યો છે. એ અમે પણ જાણીને સાંભળીને ખૂબ જ આનંદ થયો છે અને ખૂબ જ આશ્ચર્ય થયું છે અને જયેશભાઈને શુભેચ્છા આપીએ છીએ કે આપની આવી નવા રિસર્ચો જે છે એનો પ્રચાર તમે કોઈને કોઈ રીતે આમ જનતા સુધી કરો કે જેનાથી સામાન્ય વ્યક્તિ પણ આનો ઉપયોગ કરે અને એમનું ભવિષ્ય બને. મને એક બીજી વાત કહી છે. જયેશભાઈ આ ઘરમાં જ્યારે પહેલી વખત આવ્યા હતા ત્યારે એમણે આ એક જગ્યા પર આવીને ઊભા રહી ગયા અને ત્યાર પછીથી બીજું બધું જે મેં થોડીક વાસ્તુશાસ્ત્રને માનતો હતો એટલે ગણતરીપૂર્વક લીધેલું ઘર હતું એ બધા ફેરફારો એમને યોગ્ય લાગ્યા, પણ મેં મૂકેલું મંદિરનું સ્થાન એમને યોગ્ય ન લાગ્યું. આ નાનકડો ફેરફાર અમે તે જ દિવસે સેલમના વૃક્ષનું લાકડાનું બનેલું નાનકડું મંદિર લઈ આવ્યા અને એ મંદિરનું સ્થાપન એમણે કયા પ્રમાણે જગ્યા પર કર્યું અને ત્યાર પછી અમારા ઘરમાં ઘણો ફરક લાગ્યો. તો ટૂંકમાં તમારા આશીર્વાદ શુભેચ્છા આપ જયેશભાઈને પાઠવો છો. વિદ્યાર્થી મારા બાળક માટે પણ એમણે એક યંત્ર આપ્યું છે, એ સાથે રાખે છે. એક સાથે બેઠક આપી છે તે સાથે રાખે છે અને એ યંત્રની પૂજા કરીને એ વાંચવા બેસતો હોય છે. એ યંત્રની સામે જ એની બેઠક મૂકીને વાંચવાનું રહે છે અને એ જ પ્રમાણે વાંચવાથી એને કોન્સન્ટ્રેશનમાં ઘણો સારો ફરક લાગે છે. અને એના કારણે આપે અગાઉ જણાવ્યું તેમ કે 60% શરૂઆતમાં 10મા ધોરણમાં આવતા હતા પણ ફાઇનલ બોર્ડની પરીક્ષામાં 90%. આ વસ્તુ માત્ર 2 મહિનામાં શક્ય બની હતી. સરસ સરસ જયેશભાઈ, ખરેખર તમને અંતરથી આશીર્વાદ અને અભિનંદન પંડ્યા સાહેબ તથા એમના સ્કૂલના સર્વ વાલીઓ તરફથી, ટ્રસ્ટીઓ તરફથી અને દરેકે દરેક અમારા પણ આપ શુભેચ્છા સ્વીકારો અને આ વાસ્તુ વિદ્યા ખાસ કરીને અત્યારના યુગમાં આપણો ભારત દેશ આગળ આવી રહ્યો છે તેમાં વધુને વધુ વિદ્યાર્થીઓને આપો અને આપણા દેશને આગળ લાવવા પૂરો સહકાર આપો. આભાર. વાસ્તુ એડવાઇઝર તરીકે કયા મુદ્દાને લઈને સંપર્ક કર્યો? એક તો પેલા ઘરમાં થોડીક અશાંતિ હતી માનસિક, પ્લસ ઘરનો અકસ્માત પણ છોકરાઓ હોસ્પિટલના બહુ થતા હતા અને મારી દીકરીને અભ્યાસ કરવા માટે મેં જયેશભાઈનો સંપર્ક કર્યો. તમે જયેશભાઈના વાસ્તુ વિદ્યાનો ઉપયોગ કર્યા પછી કેવા પરિણામ મેળવ્યા અને અત્યારે તમને કેટલા સમયમાં કેવો અહેસાસ થાય છે? અમે જયેશભાઈના પછી અમને બહુ સારું પરિણામ આવ્યું. ઘરમાં બી અમને બહુ શાંતિ લાગે છે અને મારી દીકરીના બી ઓછા જે ટકા હતા એ ટકા પણ બહુ સારા આવ્યા અને અમે ખુશ થયા છીએ અને આ માટે મેં જયેશભાઈનો જેટલો આભાર માની એટલો ઓછો છે. આ તમારી દીકરી અંજલિ બેઠી છે હાજી. જેને માટે તમે એમનો સંપર્ક કર્યો હતો. હા હા. અંજલિ, તું કયા ધોરણમાં ભણતી હતી? 12મું સાયન્સ. અચ્છા, અને કેટલા માર્ક્સ આવ્યા જેના કારણે જયેશભાઈનો એજ્યુકેશન યંત્ર માટે અને એજ્યુકેશનની વિદ્યા માટે તમે સંપર્ક કર્યો? અચ્છા, 12મા ધોરણ સાયન્સની પહેલી પ્રિલીમાં 66% આવ્યા. પછી મને થોડા ઓછા લાગે કે વાર્ષિકમાં વધારે સારું પરિણામ મળે એના માટે મમ્મી થ્રુ જયશંકરનો કોન્ટેક્ટ કર્યો. અચ્છા, ડેફિનેટલી 66% એટલે બોર્ડમાં ઘણા ઓછા કહેવાય અને આપણું ભવિષ્ય જે આપણે ઈચ્છતા હોઈએ તેવું પ્રાપ્ત ન કરી શકાય એ તો દેખીતું જ છે. તો જયેશભાઈએ તમને કઈ વાસ્તુ વિદ્યા આપી કે જેનાથી તમને લાભ થયો? જયશંકર ઘરમાં આવ્યા અને ક્યાં બેસીને વાંચવું જોઈએ એનું પ્રોપર ગાઈડન્સ આપ્યું જે ઘણું હેલ્પફુલ થયું. કે કોઈ પ્રોપર દિશામાં ઘણું વાંચવા છતાં પણ યાદ નહોતું રહેતું તે પ્રોપર દિશામાં બેસીને વાંચીએ તો વધારે યાદ રહે એવું ગાઈડન્સ આપ્યું અને એ ઘણું ઇફેક્ટિવ હતું અને એનાથી ઘણું હેલ્પફુલ છે. બીજું એમણે કઈ તમને વાસ્તુના યંત્ર એમના મત મુજબ કે જે વાપરવા જરૂરી હતા એ થોડા આપ્યા એટલે એનાથી ઘણું સારો પ્રોફિટ થયો અને ઘણો લાભ થયો જેનાથી હું એન્યુઅલમાં 83% સુધી સ્કોર કરી શકું. ફેન્ટાસ્ટિક. કેટલા પર્સન્ટ આવ્યા? 66% પ્રિલીમાં હતા અને હવે આવ્યા 83. સરસ. તો તમને આ પરિણામથી કેવો સંતોષ છે? ઘણો સારો અનુભવ થાય છે. અચ્છા, પ્રોપર દિશામાં જવા માટે એક દિશા બતાવી છે અચ્છા, જેના માટે હું એમની ઘણી આભાર છું.
સારું, સરસ. જયેશભાઈને શુભેચ્છા તમે આપી જે બદલ આપ સૌનો આભાર. બેન મિતુલ કિંજલ, આપનું સ્વાગત છે. કમલેશભાઈ, આપે જયેશભાઈનો વાસ્તુ એડવાઇઝર તરીકે ક્યારે અને કયા કારણસર સંપર્ક કર્યો હતો? મારો દીકરો અમદાવાદમાં નિરમા કોલેજમાં એમટેકના અભ્યાસ માટે ગયો અને એનું પહેલું સેમેસ્ટર હતું. તે વખતે એના બે પેપર ખરાબ ગયેલા હતા અને અમે અહીંયાથી એને રોજ જ ફોન પર કોન્ટેક્ટ કરતા હતા. તો મિતુલે અમને એમ કીધું કે પપ્પા પેપર બહુ જ ખરાબ ગયા છે. મેં કીધું કે દીકરા પાસ તો થવાશે ખરું કે નહીં? એ કે ના. મેં કહું ચાલો હવે તું એ પેપરનું ટેન્શન નહીં રાખ, આગળ ચલાવો એમ. ત્યારબાદ મેં અને મિતુલના મમ્મીએ એવું નક્કી કર્યું કે આપણે કંઈ જયેશભાઈને મળીએ એના અભ્યાસને માટે. તો અમે બંને જણા ત્યાં ગયા અને એજ્યુકેશન માટેનું યંત્ર જયેશભાઈએ અમને એમની યોગથી બનાવી આપ્યું. ત્યારબાદ અમે એ મિતુલને આપ્યું અને મિતુલે તે એના પોકેટમાં રાખ્યું. ત્યારબાદ મિતુલનું રિઝલ્ટ લગભગ 1 વીક પછી આવ્યું અને મિતુલને મેં પૂછ્યું કે શું થયું ભાઈ, શું રિઝલ્ટ આવ્યું?